નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હાલ અત્યારે જે પ્રમાણે બોલિવૂડ મૂવીનો ક્રેઝ વધી રહ્યો છે તે પ્રમાણે ગુજરાતી મૂવીનો ક્રેઝ પણ વધી રહ્યો છે. કારણ કે ગુજરાતી મૂવીમાં જે પ્રમાણે દર્શકોને પીરસવામાં આવતી એ જ ગુજરાતી ફેમિલીમાં જે ટાઈમે ડિનર પર બેઠા હોય અને જે ચર્ચાઓ થતી હોય, લવ સ્ટોરી હોય, પપ્પા મમ્મી કે છોકરાઓ વચ્ચેના વિવાદ હોય, અને એ જ પ્રમાણે ગુજરાતી મૂવીના કલાકારો અલગ અલગ ચિત્રો સ્પષ્ટ કરવા માટે આવતા હોય છે. મિત્રો, હાલ અત્યારે જે પ્રમાણે ગુજરાતી સ્ટારકાસ્ટ છે તે લોકોનો પણ આજ એક ઇન્ટેન્સ હોય છે કે જે પ્રમાણે અલગ અલગ રીતે ગુજરાતી ફેમિલીઝમાં જે કલ્ચર વિસરાતું જતું હોય, ક્યાંક લવ સ્ટોરી હોય, ક્યાંક સ્ટુડન્ટ લાઈફ હોય, તે તમામ અલગ અલગ ટોપિક પર મૂવી આવતા હોય છે. 22 નવેમ્બરના એક મૂવી આવી રહ્યું છે, ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમની, અને તેના સ્ટારકાસ્ટ અમારી વચ્ચે ઉપસ્થિત છે. તેઓની સાથે વાતચીત કરીશું. મૂવીની અંદરનો શું સંદેશો છે. પહેલાં તો જાનવીજી, હિતેન કુમારજી, મિત્રાજી, સિદ્ધિ અને તત્સત તમામનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર છે સંસ્થા તરફથી આપ સૌનો. ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની. સર, મૂવીનું મેઇન હાર્દ શું છે? પ્રેમમાં પડ્યો જ કોઈ દિવસ? પ્રેમમાં હા પડ્યો છું. મેરેજ કર્યા? મેરેજ નથી કરે. જે તને ગમતી હતી અને તે ક્યારેક કહ્યું છે તું એને કે એ તને કેટલી ગમે છે? ક્યારેક કહેવાનો પ્રયત્નો કર્યા છે પણ ડર લાગ્યો છે થોડો. આ જ વિષય છે અમારા પિક્ચરનો. તમારા મનમાં તમારી નજરની સામેથી તમારું જણ પસાર થાય ને તો એક ક્ષણે બીજા બધા કામ પડતા મૂકીને રસ લઈને બીજા કામોમાં જે રીતે આપણને રસ ના હોય જનરલી આપણે હમણાં કરવાનું છે જે રીતે આપણે હમણાં કરી રહ્યા છે, રાઈટ છે. પણ માણસ જો ગમે ને તમારી સામે આવે ને તમને ગમતું માણસ જેવું પસાર થાય ને બધું મૂકી દેવાનું, બાજુમાં જઈને કહી દેવાનું તને અતિશય પ્રેમ કરું છું, તો મારા માટે શું છે. આજ મધ્યવર્તી વિચાર લઈને આવ્યા છે, પણ એમાં ઉંમરનો બાદ નથી. એ તારા જેવો યંગસ્ટર પણ હોય કે ફિલ્મમાં જે પેલો જોયો ને રુસ્તમ કાકો 70મા વર્ષના ઉંમરે આવીને ઉભો હોય, એને પણ મનમાં એમ થાય કે મારી પાસે મારું જણ હોવું જોઈએ. એ જ્યારે તમને લાગે ને ત્યારે જણને કહી જ દેવાનું કે એ કેટલું મહત્વનું છે તમારા માટે. ઉંમરની સાથે કોઈ બાંધછોડ નથી. પ્રેમને ઉંમરની સાથે શું વાંધ? જિંદગીને શું એટલે જિંદગી પ્રેમ માટે, પ્રેમ છે ને જિંદગી માટે જેટલું મહત્વનું છે, ઓક્સિજન જેટલું ખાવું પીવું, સપના જોવા જેટલા મહત્વના છે એટલો જ પ્રેમ પણ મહત્વનો છે. આ જે પ્રશ્ન આવ્યો ને, બહુ કમાલનો પ્રશ્ન આવ્યો, પ્રેમને ઉંમરની સાથે. આ જ પ્રશ્નને એક જે અમારી એક રિજિડિટી છે ને તોડવાનો પ્રયત્ન છે. પ્રેમ તો તમને 80 વર્ષે પણ તમારા હૃદયમાંથી વરસે અને 18મા વર્ષે પણ વરસે. પ્રેમ એટલી બધી પવિત્ર ઘટના છે સાહેબ, કે જે અમુક બહુ ટિપિકલ માહોલમાં આપણે જે જોઈએ છે ને એ વસ્તુને ક્યાંક આપણે જુદા રંગમાં જોતા થઈ જઈએ. એ મોસમ એટલે અમારી ફિલ્મ ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમની. એટલે સૌથી પહેલાં જાહેરમાં લાઈવમાં કહું છું, આમને આપણે સૌથી વધારે આહ્વાન આપવાનું છે કે જે વ્યક્તિ એને ગમે છે એને જઈને આ જ અઠવાડિયામાં કહી દે, કન્ફેસ કરી દે કે એ એના માટે કેટલી જરૂરી છે. યા હા, અને 22મીએ હિંમત કરીને એ વ્યક્તિના માટેની ટિકિટ તમે બુક કરાવજો અને સાથે જઈને આ ફિલ્મ તમે જોજો તો તમારે કહેવાની પણ જરૂર નહીં પડે. અંદર સિંગલ જશો, બહાર ડબલ આવશે. અમારી સાથે મિત્ર પણ જોડાયા છે. મિત્ર, અત્યાર સુધીના મૂવી તમારા આખી વાતમાં તું અમારો જેટલો ભીનો થઈને વાત કર તો આખો આમ પેલા પ્રિન્સિપલ સાહેબની જેમ થઈને વાત નહીં કરે. આટલો જુવાનીઓ છે ને આખો પેલો ગંભીર બોરિંગ પેલો માણસ હોય ને આમ ગભરાવા માટે બેઠે, એમ ને અમારી જેમ આમ જીવન થઈને વાત કરતો જ મિત્ર તારી સાથે મસ્તી કરશે. પ્રેમની વાત છે. સી અવાજ મારો પહાડી છે એટલે તમને એવું લાગે કે અવાજ નહીં, અવાજ તો આના કરતા ડબલ, મારા કરતા બી ડબલ બેસવાળો અમને વાંધો નથી, પણ અહીંયાથી તો જુવાન થઈ જતા. યસ યસ, ડેફિનેટલી. વાહ વાહ વાહ. મિત્રજી, આપના મતે ધ રિયલ ડેફિનેશન ઓફ લવ? રિયલ ડેફિનેશન રિયલ ડેફિનેશન ઓફ લવ જે સરે કહ્યું એ છે ને. ના, તમારા મતે. મને તમારું સાંભળવું પણ મને પતાવા તો દે પહેલા. એ તો છે જ જે સર કહેતા આવ્યા છે. મારી દ્રષ્ટિએ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રેમને જો વ્યક્ત કરી શકાય કોઈ શબ્દથી તો એ દોસ્તી છે, એ મિત્રતા છે. કારણ કે એ ના હોય તો પ્રેમમાં ખાલી ગણિત બચે છે. બંને વસ્તુ મર્જ થતામાં બહુ ડિફરન્ટ, આસમાન જમીન છે. દોસ્તીમાં મારે જેને દિલ આપવું છે, આ મિત્ર પણ છે, આ પણ છે, પણ મારું દિલ તમારે. એટલે એ તમારે શીખવાનું કે તમે ફ્રેન્ડ ઝોનમાંથી કઈ રીતે બહાર આવો. જેને આવડતું હોય લોકો ફ્રેન્ડ ઝોનમાંથી બહાર આવીને એને પ્રેમ સુધી વ્યક્ત કરી શકે. જેને ન આવડતું એણે પણ આ ફિલ્મ જોવી બહુ જરૂરી છે, કારણ કે બહુ સરળતાથી અમારા પાત્રો તમને કહી દેશે ફ્રેન્ડ ઝોનમાંથી પેલા ઝોનમાં કેવી રીતે લઈ. એવી લેડર છે બે ફ્રેન્ડ ઝોનની લેડર ફ્રેન્ડશિપ. યાદોની વિનાશ બહુ ક્યારેક રડાઈ દે છે અને ક્યારેક હસાવી દે છે. એમના કરતા રુસ્તમને વધારે રડાવી દે છે યાદોની વિનાશ, કારણ કે યાદોની મોસમ તો એણે જીવી છે. આ લોકોએ તો જો ભવિષ્યની યાદો બનાવવાની છે. અચ્છા, સાચી વાત છે. ભવિષ્ય જીવવાનું છે યાદો સાથે. કયા મૂળમાં તમે એ વસ્તુને એમ ફેસ કરી?
હા એટલે મારી માટે બી આ નવો એક્સપિરિયન્સ હતો. પહેલી વાર હું ઓન સ્ક્રીન આટલું બધું રોમાન્સ કરવાનો હતો, આટલા બધા વરસાદમાં રોમાન્સ કરવાના હતા. પણ ફોર્ચ્યુનેટલી અમારા ડિરેક્ટર બહુ જોરદાર પ્રીત સર, એટલે એમણે અમારી માટે બધું ઇઝી બનાવી દીધું કે જે પણ ફિલ્મમાં થઈ રહ્યું છે, જે પણ સીન અમે ભજવવાના છીએ, તો એ સીનની આગળ શું થવાનું છે, એની પહેલાં શું થયું છે, બધું અમને ખબર હતી. એટલે એઝ એન એક્ટર અમારી ટાસ્ક બહુ ઇઝી થઈ ગઈ. અમારે ખાલી એ સીન સમજીને કરવાનું હતું અને મેજરલી મારા અને સિદ્ધિના રોમેન્ટિક સીન્સ હતા ફિલ્મમાં. તો અમારી માટે એ બી અમે પહેલી વાર સાથે કામ કરી રહેલા, પણ એવું ક્યારેય ના લાગ્યું. અમારી બહુ જલ્દી દોસ્તી થઈ ગઈ, અમે વર્કશોપ્સ કર્યા. અને પ્લસ જ્યારે તમારા ડિરેક્ટર સારા હોય, જ્યારે તમારું રાઇટિંગ સારું હોય, ત્યારે એઝ એન એક્ટર તમારું કામ થોડું ડેફિનેટલી સરળ થઈ જાય છે. કારણ કે જો તમે એમાં જે લખાણ છે એ સમજી લો તો તમારી માટે એ પરફોર્મ કરવું ઇઝી થતું હોય છે. યુવાનીમાં ખાલી ટોટલી ડેડિકેશન લવ ઉપર હોય કે તમે શું સજેસ્ટ કરવા માંગો છો કે જે પ્રમાણે સંઘર્ષભરી યુવાની હોવી જોઈએ, વીરતાવાળી હોવી જોઈએ, કંઈક ક્રાંતિકારી હોવી જોઈએ, પણ યાર લવમાં જ અમે પડો ને ત્યારે તમે જે પ્રમાણે વાત કરીને કે યાર એના કરતાં તો પડ્યો ના હોત તો સારું રહેત. એટલે એટલો નેગેટિવ અપ્રોચ બધાનો નથી હોતો, ના પડ્યો તો સારું રહેતો વાળો. અને બધા મળીને આ જળનું કંઈક કરવું. આ પ્રકારના જે વિચારસરણી ધરાવતા વ્યક્તિઓ પોતાની વિચારસરણી બદલે એ બહુ જરૂરી છે. એ લોકોએ જુવાન થવાની જરૂર નથી. પ્રેમ હશે ને તો જિંદગીના દરેક ચેલેન્જીસ તમે પાર પાડી શકશો. આ તો બધા અમુક નિષ્ફળ લોકોએ કરેલી બધી વ્યાખ્યાઓ છે કે પ્રેમમાં પડે એટલે માણસ ઓગળી જાય, કશું ના કરે, બધી વાહિયાત વાતો છે. પ્રેમ હોય ને તો જ તમારી અંદર સપનાઓ જાગે. પ્રેમ હોય ને તો એના માટે તમે સપનાઓ પામવાના પ્રયત્ન કરો. એટલે પ્રેમ સિવાય તો જિંદગીની અંદર જિંદગી જીવવા જેવી છે જ નહીં. એ વાત તો હકીકત આ ઉંમરે પણ કહું છું ને, 20 વર્ષ પછી જો જીવતો હોઈશ ત્યારે પણ બોખો કહીશ તમને. આ જ રીતે આવીશ તમારા સ્ટુડિયોમાં ને કહીશ પ્રેમથી વધારે મહત્વનું કંઈ નથી ડાર્લિંગ. એટલે બહુ મજાના પ્રેમના. તું તો સૌથી પહેલા તો 22 તારીખની છે ને, ક્યારે આપણી ઓપનિંગ થાય છે, આપણે બુકિંગ આવતીકાલે જ છે ને, તારી ટિકિટ બુક કરાવીને તને મોકલું. અને તું 2 દિવસમાં વર્કઆઉટ કર. પેલી જે વ્યક્તિને તારે કહેવાનું છે એને લઈને જા, તારી બધી વ્યવસ્થા થઈ જશે. બહાર આવીને તું અમને સારા સમાચાર આપતો. ડન, ચોક્કસ. આજે તો લાઈવમાં પકડાયો છે. મેમ શું કહેવા માંગો છો? આપણો કિરદાર બહુ જ સરસ ફિલ્મ બની છે અમારી. અને બધાએ કીધું છે એવું જ છે, જે પ્રેમની વાર્તા છે એ ડિપિક્ટ કરી રહ્યા છે અમે લોકો. તમને પ્રેમ નથી થયું, મારી આશા છે કે તમે પિક્ચર જોશો તો તમને ડેફિનેટલી પ્રેમ થઈ જ જશે. અને તમારી જે છે તમારી ક્રશ એ પણ તમારી સાથે પ્રેમમાં પડી જશે. બધા પ્રાર્થના કરે કે તારી ક્રશ, તારો પ્રેમ તને મળી જ જાય. બસ ડન. શૂટિંગ સમગ્ર મૂવીનું વડોદરામાં જ કે અલગ બીજા કોઈ શહેરો? આપણું આજે શૂટિંગ છે 70% અમદાવાદમાં થયું છે. પછી અમે લોકો વડોદરામાં શૂટિંગ કર્યું છે, માંદણ, પાવાગઢ, ચાંપાનેર, રાજપીપળાનું આખું રૂટ, આપણા બરોડાની ઘણી બધી સ્ટ્રીટ. એટલે જેટલા રંગો આપણા બધા જ અમદાવાદ, બરોડાના, ગુજરાતના, આપણા જંગલોના, આપણી પ્રતિમાઓના, આપણા સરોવરના બધા જ લઈ લીધા છે. ઓકે, ઇન શોર્ટ કુદરતી દ્રશ્યો એની જગ્યાએ વધારે થયું હોય એવું લાગે છે. સર, અત્યારે વિશ્રાતી જે સંસ્કૃતિ છે, તમે જે પ્રમાણે વાત કરીએ બરાબર, તમે તમારી જગ્યાએ રાઈટ જ છો, પણ યંગ જનરેશનને તમારા તરફથી કયો સંદેશો આપવા માંગો છો? કશું જ નહીં, ઘણું બધા સપનાઓ જોવા બહુ જરૂરી છે જ, પણ સાથે સાથે તમારી ઇમોશન્સ, તમારી લાગણીને ક્યાંક ચૂકાઈ નહીં જવાય. હમણાંના તમારા જનરેશનનું, તારા સ્પેશિયલી તારા પછીના જે પણ આ જનરેશન આપણે કયું કહીએ ને, જેન ઝી જનરેશન જે કહેવાય. તો એમના માટે કશુંક બની જવું એ બહુ જરૂરી છે. કશુંક કોઈને દેખાડી દેવા માટે બની જવું, એચીવ કરી લેવું બહુ જરૂરી છે. પણ તમે અંદરથી ખાલી થઈ જાઓ છો એ વાતનો અહેસાસ ક્યારેક પોતાની જાતની સામે કન્ફેસ કરશો ને તો તમારો પાર્ટનર તમારી આજુબાજુ ઊભો જ હશે. પ્રેમમાં પડવું પણ એટલું જ જરૂરી છે, કારણ કે પ્રેમ સિવાય તો શ્વાસ પણ નથી શક્ય. રાઈટ? પ્રેમ સિવાય તો તમારો જન્મ પણ શક્ય નથી. તો પ્રેમ સિવાય તમે બીજા બધા સપના કઈ રીતે જોઈ શકો? રાઈટ? તો ફોલ ઇન લવ. જે ક્ષણે, જે ઉંમરે તમને ઈચ્છા થાય કે એમ લાગે કે નહીં મારી પાસે આ પ્રદેશ નથી તો મારે સૌથી પહેલાં જીતવાનું છે, એ પ્રેમ છે. જરૂર નથી એટલે પ્રેમમાં પડીને તરત સંસાર ચાલુ થઈ જાય, જરૂર નથી. પણ તમારી સાથે તમારો એક માણસ હોય, તમારો એક વ્યક્તિ હોય જે તમને પાછળ ઊભો હોય, તમારી દરેક હારની પાછળ, તમારી જીતની પાછળ, તમારી નિષ્ફળતા પાછળ, તમારી સફળતા પાછળ. એના માટે પણ માણસ જરૂરી છે, વ્યક્તિ જરૂરી છે, પ્રેમ જરૂરી છે. સો ફોલ ઇન લવ. આખું જનરેશન પ્રેમમાં પડતા અટકી ગયું છે. ડરવાની જરૂર નથી, કમિટમેન્ટથી ડરવાની જરૂર નથી. આખું જનરેશન કમિટમેન્ટથી ડરી રહ્યું છે. ઇમોશન્સની એક કમિટમેન્ટ હોય છે, એક જવાબદારી હોય છે. કોઈને જવાબદારી નથી નિભાવી, એમાંથી ના નીકળો. કારણ કે 32-35 વર્ષના ઉંમરે આવીને તમને ખબર પડશે કે હાયલા આ ક્ષણે મારી પાસે મારું જણ જોઈતું હતું, એ તો નથી.
અને ત્યાર પછી તમે ઘણા બધા ફ્રસ્ટ્રેશન અને ડિપ્રેશનમાં જાઓ છો. એટલે હું તને સૌથી પહેલાં તો આપણા માધ્યમ થકી આપણા સ્પાર્ક ટુડેના આ ઓફિસના લગભગ છેલ્લા ઇન્ટરવ્યૂ દરમિયાન તમારા આ જણને હું ચેલેન્જ આપું છું કે મહેરબાની કરીને આ અઠવાડિયામાં પ્રેમની ગાંઠે બંધાઈ જ જાય. યા ઓકે મેમ કેવો રહ્યો એક્સપિરિયન્સ સમગ્ર શૂટિંગ દરમિયાન અને કે શું ફીલ કર્યું? શૂટિંગ વખતે તો મને બહુ જ ગમી પ્રોસેસ જે અમારી શૂટિંગની હતી. જે અમારા ડિરેક્ટર છે પ્રીત સર, એમની જે પ્રોસેસ છે એ ખૂબ જ અલગ છે. એ જે રીતે તમારી સાથે કામ કરે છે ને કામ કઢાવડાવે છે. અમને લોકોને ડાયલોગ્સ આપ્યા જ નથી, ઓન ધ સ્પોટ જે સીન બનાવ્યો છે ને જે તમને ફીલ થાય છે એ સીનમાંથી, તો સર હેલ્પ કરે, મિત્ર હેલ્પ કરે, બધા જે બી સીન સાથે જેની સાથે કરી રહ્યા છે હેલ્પ કરીને આખું એક સીન બનાવતા હતા અમે લોકો. અને પ્રીત સરે એવું બી કર્યું હતું કે જ્યારે નરેશન મળ્યું હતું ને એની પછી બધું લોક થયું હતું, ત્યારે એમણે મને કોલ કરીને આખું નરેશન આપીને મને મારું આખું કેરેક્ટર જ્યારે સમજાયું, ત્યારે એમણે કીધું કે તમારા કેરેક્ટરનું બધું ગમતું તમે શોધો અને પછી મારી સાથે ડિસ્કસ કરો. તો આવી રીતે પ્રોસેસમાં આખી અમે ફિલ્મ કાઢી છે. તો મારી માટે તો બહુ જ અદ્ભુત એક જર્ની હતી. સર શું કહેવા માંગો છો? કેટલામું મૂવી છે અને કેવી રહી આ જર્ની? આ મારું બીજી ફિલ્મ છે જે થર્ડ ફિલ્મ. હા થર્ડ ફિલ્મ. હા ગણીને એટલે થર્ડ કરી. હા અને થર્ડ ફિલ્મ છે. અને આ પ્રોસેસ બહુ મજા આવી. હું બહુ લકી છું કે આટલા સરસ મંજેલા કલાકારોની વચ્ચે મને મોકો મળ્યો ટુ પરફોર્મ એન્ડ ટુ બી વિથ ધેમ, ટુ સ્પેન્ડ ટાઈમ વિથ ધેમ. સો આઈ એમ વેરી લકી. થેન્ક યુ એવરીવન કે જેના લીધે. હા ઓકે હા હું આ કલાકારોને બરોડાના આપણા મિત્રોની સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવી દઉં, કારણ કે કદાચ અનફોર્ચ્યુનેટલી ઓળખાણ નથી પડી રહી. ઓમ મંગલમ સિંગલમ નામની ખૂબ જ સફળ ફિલ્મ, જેને ગુજરાત નહીં માત્ર દુનિયાભરના ગુજરાતીઓ તરફથી ખૂબ જ અદ્ભુત પ્રેમ મળી ચૂક્યો છે. એમાંનો એક જે જણ છે, હૃદયમાં દરેક જુવાન છોકરીના હૃદયમાં આમ બે ધબકારા ચૂકવી દઈને એ પ્રકારનું એક અદ્ભુત પાત્ર ભજવી ચૂકેલો આ માણસ છે. ત્યાર પછી કસુમ્બો નામની એક ફિલ્મનો ભાગ બન્યો, જેની અંદર પણ એણે બહુ સુંદર કામ કર્યું. અને હવે આ ફિલ્મ લઈને આવી રહ્યો છે, એની અંદર પણ સૌથી ટફેસ્ટ રોલ એણે. બહુ સરળ છે, એક લવ સ્ટોરીના મેઇન જે વ્યક્તિ પ્રેમમાં પડે કે જેને જિંદગીમાં પ્રેમ નથી એવું પાત્ર ભજવવું, પણ એક એવું પાત્ર ભજવવું કે એ પેલા નાયકની શક્તિ બનીને ઊભો રહે, એવો બહુ મહત્વનો અભિનેતા છે આ તત્સત મુનશી. આપ સૌના આશીર્વાદની જરૂર છે મારા તત્સતને અને એની આવનારી ફિલ્મોને. આ જે મારી બાજુમાં જે છોકરી ઊભી છે એ આપણી ગુજરાતી છે, એમના મધર ગુજરાતી છે, એમના ફાધર સિંધી છે. ખૂબ જાણીતી ફિલ્મ હતી હિન્દીની કેરેલા સ્ટોરી. ઇફ યુ નો, તમે લોકો ન્યૂઝની સાથે કામ કરો છો, બહુ ચર્ચાસ્પદ વિષયની નામની એક ફિલ્મ આવી હતી આપણે, ધ કેરેલા સ્ટોરી. આ એની નાયિકા છે. સાઉથની ઘણી બધી સિનેમા કરી ચૂકી છે અને ત્યાર પછી આપણી ભાષાના પ્રેમના કારણે આપણી ગુજરાતી ફિલ્મ કરવા માટે આવી છે. એના માટેના પણ આશીર્વાદની જરૂર છે. તમારી આ ચેનલ થકી હું બરોડાના વ્યક્તિઓની, બરોડાના દોસ્તોની, મિત્રોના આશીર્વાદ માંગવા આવ્યો છે. એ પણ અમારી સિદ્ધિ છે, એકદમ સીધી છોકરી છે, પણ અદ્ભુત કામ કર્યું છે, સુંદર કર્યું છે. મિત્રને તો ઓળખાણની જરૂર નથી, આપણા બરોડાનો જ છે. બરોડાની ગલીએ ગલીએ લખેલા નામ છે સાહેબના. અને હવે અમદાવાદ આમ રહેણાંકની દ્રષ્ટિએ, બાકી હૃદયમાં તો આખા ગુજરાતભરમાં ધબકી જ રહ્યો છે. આ છે મારી સાથે નાની, આ પણ સિંધી છોકરી છે, પણ અહીંયા જ જન્મેલી છે અમદાવાદમાં, અને સરસ સરસ ફિલ્મો કરી છે. વેલકમ પૂર્ણામાં કરી છે, ત્યાર પછી બીજી 2 ફિલ્મો કરી છે, એની 5મી 6ઠી ફિલ્મ છે. એણે પણ બહુ સુંદર કાર્ય કર્યું છે. આ ફિલ્મની સૂત્રધારા છે. અને હું હિતેન કુમાર વર્ષોથી આપ જોઈ રહ્યા છો મને જુદા જુદા રોલ્સની અંદર. અને આ ફિલ્મ મારી આખી યંગ ઝિંગ કઈ છે, આ તરવરતી ટીમની સાથે આ રીતે આ પ્રકારના વ્યક્તિઓની હાજરીમાં તમારી સાથે ઇન્ટ્રોડ્યુસ કરવા માટે લઈ આવ્યો છે. અને આપણે બધાએ મળીને આ ચેનલના દરેક શ્રોતાઓને એક જ તમે રોજ અહીંયા મેસેજ મોકલજો કે સાહેબ શ્રીએ પ્રેમ કન્ફેસ કર્યો કે નહીં. એમના મમ્મી પપ્પા નડે તો અમને કહેજો, સામેવાળી વ્યક્તિના મમ્મી પપ્પા કરે તો મારી સાથે તો પણ મારી સાથે વાત કરાવજો. હું આવીને એમને મળી જઈશ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. લાવવાનો છે સુખરૂપ, પોઝિટિવ, જેથી દર વખતે હસતા ચહેરે બહુ સુંદર રીતે ધબકતા તમારી સાથે વાત કરે. અને અમે જો આવી રીતે મોઢા ચડાવીને આવશું ને તો અમને પણ હસતા કરી દે તેવી શક્તિ ઈશ્વર અમને આપે. પાવાગઢના માતાજીને પ્રાર્થના કરીને જાઉં છું કે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવું નવી ઓફિસની અંદર નવી એનર્જીની સાથે તું અમારા ઇન્ટરવ્યુ લેતો હોઈશ ખૂબ શુભેચ્છાઓ. અને સાથે સારા સમાચાર પણ આપે.
ખૂબ ખૂબ શુભેચ્છા. TGGM જોવા જજો. આ પ્રકારની જિંદગીની કોઈ પણ સુકી ધરા પર તમે ચાલતા હો ને એ ધરાને તમારે ભીની કરવી હોય તો 22મી નવેમ્બરે તમારી આસપાસના સિનેમા ગૃહોમાં અમે લઈને આવી રહ્યા છે TGGM. પ્રેમમાં પડવાની મોસમ ને બોલાવાની ફિલ્મ એટલે ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની. 22મી નવેમ્બર. ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમની. મિત્રો, પ્રેમમાં પડવાની ઉંમર, જે પ્રમાણેની સ્પિરિટ, જે પ્રમાણેનો અવાજ, જે પ્રમાણેની મોજ મસ્તી, આ બધી જ વસ્તુઓ જે અત્યારે વાત કરી તે જ પ્રમાણે કે જરૂરી છે. અને આજનો યુવા વર્ગ પ્રેમમાં પડવાથી ડરે, કોઈને કહેવાથી ડરે, એ બધી જ વસ્તુઓની નિખાલસતા આમની જેમ કરી છે. આમની જેમ આપણે ડરવાનું જ નહીં. નથી, જિંદગી એક જ નથી. ઈશ્વરે આપી છે અને આપણે ચોખ્ખા હૃદયના માણસ હોય ને તો આપણે કોઈને કહેતા શું કામ ડરવાનું? ટ્રુ ટ્રુ. આપણે જો હૃદયમાં સાચી લાગણી લઈને બેઠા હોય તો આપણે એમના જે વ્યક્તિ છે એમના મમ્મી પપ્પાને પણ જઈને કહીશું કે ભાઈ હું છું, હું આટલો જવાબદાર માણસ છું, હું તમારી આ દીકરી છે એને હું સુખી રાખી શકીશ એની ગેરંટી આપીશ. અને હૃદયમાં ખરેખર સાચી રીતે એને સુખી કરવાની ભાવના હશે ને તો દુનિયાનો કોઈ મા બાપ એવા માણસને પોતાની દીકરી ના આપે એવું બને જ નહીં. વેરી નાઇસ. મિત્રો, હાલ અત્યારે જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે એ 22મી તારીખે સિનેમાઘરોમાં જ નહીં, અનેક ના દિલમાં પણ, અનેકના હૃદયોમાં પણ આ જ પ્રમાણેની મોજ મસ્તી કરવા માટે આ તમામ કલાકારો ખૂબ એક અલગ અંદાજમાં જોવા મળશે 22મી તારીખે. ધ ગ્રેટ ગુજરાતી જે મૂવી છે મેટ્રો 29, આપણે સૌએ જોવા જવાનું છે અને આ લોકોને આગામી ફિલ્મો માટે પણ શુભેચ્છાઓ પાઠવવાની. આ તમામ કાર્યક્રમો અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.